તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। સૌથી પહેલા એના ઉપર નજર કરી લઈએ તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે ઉત્તર પ્રદેશમાં રાણી લક્ષ્મીબાઈ મેડિકલ હોસ્પિટલમાં આગનો જે મામલો સામે આવ્યો છે તેમાં મોટાભાગના બાળકો ઈજાગ્રસ્ત થયા છે। ફાયર સેફટીના સાધનો એક્સપાયરી ડેટના હોવાનું સામે આવ્યું છે, જેના કારણે આ ઘટનામાં આગ વધુ વિકરાળ બની। ન્યૂબોર્ન કેર યુનિટમાં આગથી 10 બાળકોના મોત થયા હોવાનો મામલો છે। આગની ઘટનામાં બાળકોના મોતથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। કેટલાક લોકો હજુ પણ પોતાના બાળકોને શોધી રહ્યા છે। એટલી મોટી ઘટના બની છે કે લોકોને હજુ પણ બાળકો મળ્યા નથી। હોસ્પિટલમાં આગની ઘટનામાં વિચલિત કરતા દ્રશ્યો પણ સામે આવ્યા છે, કારણ કે બાળકો જીવતા જ આગમાં ભૂંજાયા છે। બાળકોની ઓળખ ન થતી હોવાનું પણ માલુમ પડ્યું છે। બાળકોના મૃતદેહ સંપૂર્ણ બળી જતા ઓળખ ન થઈ શકે તેવું એક પીડિત મહિલાએ પણ જણાવ્યું હતું। गई थी रात में, मैंने बच्चा दूसरे ने बचाया, मेरा खुद नहीं मिला बच्चा, ना अभी तक मिला है। बताइए क्या करें, अब हमारा बच्चा ही नहीं मिल रहा है। अब कहाँ जाए, किससे पुकार लगाए कि हमारा बच्चा तो दूर गया, कोई यहाँ सुन ही नहीं रहा है, ना कोई बता रहा है कि चलो बच्चा मिलेगा या नहीं मिलेगा। रात से ही परेशान हम लोग, कहाँ जाए, अब किससे बोले। यहाँ सब आते बस बोल धीरज दिला जाते, बस मिल जाएगा ठीक है, बस ऐसे बोल के चले जाते हैं। सर हमने तो करा था, मंगलवार से एडमिट था हमारा बच्चा यहाँ पे। वो जले हुए बच्चे जरूर दिखाए थे, सुखे उनमें पहचान लो, उसमें क्या पहचान निकलेगी, मुझे वो कोई बता दे, समझा वो कोई जले बच्चन में कोई पहचान निकलेगी, नहीं निकलेगी ना।